નમસ્કાર દર્શક મિત્રો, ડુ ધ પોઈન્ટમાં આપ સૌનું સ્વાગત છે. આપની સાથે હું છું શુભમ. દર્શક મિત્રો, ડુ ધ પોઈન્ટમાં વાત કરીશું આજે નિયમોના ઉલાળિયા. આપણે વાત કરીએ તો અલગ અલગ વિડીયો સામે આવતા હોય છે. જાહેર રોડ પર, બાઇક પર કે પછી ગાડીમાં જે સ્ટન્ટ કરતા વિડીયો અવારનવાર સામે આવતા હોય છે અને પોલીસ તમને પકડતી હોય છે, ત્યારબાદ માફી માંગવામાં આવતી હોય છે અને સોશિયલ મીડિયા પર બિફોર અને આફ્ટર આવા વિડીયો આપણે સૌએ જોયા છે કે પહેલાં જે પ્રકારે આપણે વાત કરીએ તો જે પ્રકારે સ્ટન્ટ કરતા હોય છે અને એન્જોય કરતા હોય છે તેવા વિડીયો અને આફ્ટર એટલે પોલીસ દ્વારા માફી મંગાવવામાં આવે છે, સજા આપવામાં આવે છે તેના વિડીયો, એટલે બિફોર આફ્ટરના વિડીયો બનતા હોય છે. પરંતુ સામાન્ય પબ્લિક જ્યારે કરે છે ત્યારે તેમની સાથે તો આ થાય છે, પરંતુ જ્યારે આપણે જે સામાન્ય પબ્લિક આપણે વાત કરીએ તો તે કોઈને અનુસરતું હોય છે, કે પછી કોઈ મોટું સેલિબ્રિટી હોય કે પછી ફિલ્મ સ્ટારની આપણે વાત કરીએ તો તે હોય અને તે જ્યારે નિયમોના ઉલાળિયા કરે ત્યારે તેમને શું સજા આપવાની? આ એક સવાલ કે જે સતત ઉઠતો હતો અને આ વાત હતી જે ખ્યાતનામ એક્ટર આપણે વાત કરીએ, બોલિવૂડમાં પણ ઘણી બધી ફિલ્મોમાં કામ કરી ચૂક્યા છે, ટીકુ તલસાણિયા, જેને આપ સૌ ઓળખતા હશો અને એમની ગુજરાતી ફિલ્મ અત્યારે આવી રહી છે અને તેના પ્રમોશન માટે એક પ્રકારે પ્રેમ ગઢવી, ટીકુ તલસાણિયા સહિત જે સ્ટારકાસ્ટ છે માનસી પારેખ, તે બાઇક પર સ્ટન્ટ કરતા જોવા મળ્યા અને ત્યારબાદ પોલીસે સૌથી પહેલાં તો કોઈ કાર્યવાહી ન કરી, પરંતુ પોલીસે પછી એવું કીધું કે વિડીયો સામે આવ્યા બાદ આ કાર્યવાહી કરવામાં આવી છે. પરંતુ લોકોએ જ્યારે આના વિડીયો મુદ્દે પ્રતિક્રિયા આપવાની શરૂ કરી કે કલાકારો દ્વારા આ પ્રકારનું કૃત્ય કેટલું યોગ્ય છે, કલાકારો જ્યારે લોકો જેમને અનુસરે છે તેમના જ આ પ્રકારના સીન સપાટા જોઈને લોકો શું શીખશે, જ્યારે સોશિયલ મીડિયા પર આ પ્રકારે ઘણી બધી ચર્ચાઓ શરૂ થઈ અને ત્યારબાદ પોલીસે કાર્યવાહી કરી અને આજે આપણે વાત કરીએ તો ફિલ્મના પ્રોડ્યુસર છે તેમનું નિવેદન લેવામાં આવ્યું. તેમણે કહ્યું કે બધા એક્ટર્સ ભેગા મળ્યા હતા અને ત્યારે આ એક પ્રકારે એન્જોય માટે પહોંચ્યા હતા. આ એક નિવેદન આપવામાં આવ્યું. ત્યારબાદ પ્રેમ ગઢવી અને ટીકુ તલસાણિયા તે પણ જે બાઇક ચલાવતા હતા, બાઇક રાઇડ કરતા હતા, એટલે તેમને પણ અત્યારે બોલાવવામાં આવ્યા, પોલીસ સમક્ષ હાજર થયા છે અને તેમણે પણ વાત કરી કે વી એન્જોયડ લાઇટ, જે પ્રકારે બધા ભેગા થયા હતા અને તે દરમિયાન આ કર્યું હતું. જાહેર રોડ પર કોઈ હતું નહીં અને ત્યારે આ પ્રકારની ઘટના બની છે. હવે ત્યારબાદ તેમની ધરપકડ કરવામાં આવશે કે શું કરવામાં આવશે તે આગળ ખબર પડશે, પરંતુ હાલ તો પોલીસ સમક્ષ હાજર થયા છે. ત્યારે સવાલ ઘણા બધા થાય છે કે જ્યારે સામાન્ય પબ્લિકના બિફોર આફ્ટરના વિડીયો બનતા હોય છે, તેમની માફી મંગાવતા વિડીયો વાયરલ કરવામાં આવતા હોય છે, ત્યારે શું આ જે સ્ટાર્સ છે તેમણે આ પ્રકારે જ્યારે કર્યું છે ત્યારે તેમના માફી માંગતા વિડીયો વાયરલ થશે કે કેમ? આજે ફિલ્મનું પ્રીમિયર હતું ને તે પહેલાં જ આ ઘટના બની છે, એટલે માત્ર એવું કહી શકાય કે ફિલ્મના પ્રમોશન માટે આ પ્રકારે જે સીન સપાટા જે કરવામાં આવ્યા છે તે કેટલા યોગ્ય છે? આ તમામ બાબત કે જે મહત્વના સવાલો છે તેના પર ચર્ચા કરીશું અને મારી સાથે બે મહેમાન જોડાઈ ગયા છે. રુઝાન ખંભાતા, સામાજિક કાર્યકર, અને તેમની સાથે ફિલ્મ સમીક્ષક અને વિશ્લેષક જયવંતભાઈ પંડ્યા. સ્વાગત છે બંનેનું નિર્માણ ન્યૂઝમાં. સૌથી પહેલાં રુઝાનજી, આપનાથી શરૂઆત કરીએ. ઘણા બધા વિડીયો આની પહેલાં જોયા છે. આજે બીજો એક વિડીયો પણ સામે આવ્યો છે. ધોરાજી પોરબંદરનો એક વિડીયો છે જ્યાં બે યુવકો દ્વારા બાઇક પર સૂતા વિડીયો બનાવવામાં આવ્યા, સૂતા બાઇક ચલાવવામાં આવ્યા હતી અને તેમને પકડવામાં આવ્યા, માફી મંગાવવામાં આવી. અને બીજો વિડીયો આ ફિલ્મ સ્ટારોને. શું કહેશો સૌથી પહેલા આ ફિલ્મ વિડીયો જોઈને? શું પહેલા આપની પ્રતિક્રિયા? તો સૌથી પહેલા તો શરમ આવી જોઈએ આ લોકોને કે જે રીતે એ લોકો બેકગ્રાઉન્ડમાં અવાજ આવી રહ્યો છે, બેકગ્રાઉન્ડમાં અવાજ આવી રહ્યો છે કોઈ? જી, લોકોને શરમ આવી જોઈએ કે જે રીતે આ લોકો પોતાનું પિક્ચર વેચવા માટે કોઈ જાતના ધારાધોરણ વગર, કોઈ જાતના મોરલ રિસ્પોન્સિબિલિટી વગર આવી રીતે આ બધા કૃત્યો કરે છે, નાટકો કરે છે, તાકી એ લોકોને પોઝિટિવ કે નેગેટિવ જે બી પબ્લિસિટી મળે એ લોકોને પબ્લિસિટી મળે ને એ લોકોનું પિક્ચર ચાલે. પણ આઈ ડોન્ટ થિંક સો કે લોકો આવી આપણે આજે ડિબેટ કરી કારણ કે આવું કર્યું છે લોકોએ, પણ એનો મતલબ એ નહીં કે હું પિક્ચર જોવા જઈશ, કારણ કે હું તો એ લોકો મારા માઇન્ડમાં તો એ લોકોની જે રિસ્પેક્ટ હતી તે તો આખી પડી ગઈ કે આ લોકો જે લોકો આમ આઇકન કહેવાય, જે લોકો જેને લોકો ફોલો કરે અને એ લોકો જ આવા કૃત્યો કરે છે, આવા જાતના નાટકો કરે છે, એ લોકોને ખબર નથી પડતી કે ભાઈ આવી રીતે તમે આમ તો આપણે બધું સોશિયલ રિસ્પોન્સિબિલિટી માટે જાતના બધા જ્યાં પૈસા મળે ત્યાં લોકોને સોશિયલ રિસ્પોન્સિબિલિટી બધી યાદ આવી જાય, એન્વાયરમેન્ટ બી યાદ આવી જાય જ્યાં પૈસા મળતા હોય. એટલે સાહેબ શરમ આવી જાય કે લોકો આટલા ઘેલા છેલ્લા છે પૈસા માટે. હું તો લોકોને કહું છું કે ભાઈ આ લોકો ફિલ્મ સ્ટાર શું કહે પેલા ખોખલા છે, ખોખલા. દે આર નોટ સ્ટાર્સ. આ લોકોને સ્ટાર ને હીરો બનાવવા એટલે આપણે માનવા જ ના જોઈએ. એના કરતા આપણે સાયન્ટિસ્ટો લો, આપણા સ્પોર્ટ્સમેનો લો, આપણા આર્મી જવાનો લો, એ લોકો સ્ટાર કહેવાય સાહેબ. એ લોકો એકચ્યુઅલી સ્ટન્ટ કરતા હોય એકચ્યુઅલીમાં. આ તો આ લોકો તો તાકાત નથી. આ ખાલી મોટાભાઈ ચઢ્યા ઉતર્યા, પેલી બેને પાછળથી વાહ કયા કર્યું અને આજે પેલા કોઈ ઇન્સ્ટાગ્રામ પર લખ્યું
સ્પ્રેડિંગ લવ, ધપેલા તું લવ સ્પ્રેડ કરે છે, આ તો તું સ્પ્રેડ કરે છે કે ભાઈ તું ખોટી ચીજો શીખવાડવાનું સ્પ્રેડ કરે છે. અને લવ ના કહેવાય, આને શું કહેવાય, સ્પ્રેડિંગ રોંગ થિંગ્સ એન્ડ શું કહેવાય, મેકિંગ ધ સોસાયટી ડર્ટી અને કહેવાય, મેકિંગ ધ માઇન્ડ્સ ઓફ ધ પીપલ ડર્ટી કહેવાય. એવી આ લોકોને શરમ આવી જોઈએ. હવે સાહેબ તમારો બીજો ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ જે મને બહુ ગમ્યો સાહેબ, કે જેમ આપણે જે લોકો બધાને કરે કે ખોટું જ કરે છે, તમે જે અત્યારે પોરબંદરની બી વાત કરી, તો એ લોકોને બી તમે જેમ શું નેમ એન્ડ શેમ કરો, વાયરલ જેમ તમે કહો કે એ લોકોને આમ ઉઠક બેઠક કરાવો ને સર. મને ખબર છે આપણે બોપલ પર તો આવું બહુ થાય છે, તો પોલીસ ઉઠક બેઠક બી કરાવે છે, બહુ જ સારું કરે છે, કરાવી જ જોઈએ. તો હવે તમે લોકોને શેમ કરો ને, નહીં તમે નહીં કરો, તમે શું કરશો? પોલીસ વાળા ખબર છે સાહેબ, ફોટા પડાવશે એ લોકો જોડે ઉભા રહીને, સેલ્ફી પડાવશે એ લોકો જોડે ઉભા રહીને. એટલે આ તો પોલીસ વાળાને બી શરમ આવે, આપણને શરમ આવે, આપણે પોલીસ વાળા બી આવો થઈ રહ્યો છે કે આજની તારીખમાં there is no પેલું શું કહેવાય, કોઈ ધારા ધોરણ નથી, મન ભાવે દીધાતે થાય છે. અને પાછું હવે જો નેતા આવશે, કોઈ નેતા વચ્ચે પડી જશે, ખાકી આવી જશે કે ભાઈ મારી ફિલ્મને બચાવી દો, મારા લોકોને બચાવી દો, એટલે બધા જ ધરતી ચાલુ થશે ને તમે બધા તમાશા જોઈશું. ફાઇનલી કરપ્શન થઈ જશે અને આપણે તમાશા જોઈને ડિબેટ કરી લઈશું. જી સર. ચોક્કસથી જયવંતભાઈ, આપે પણ વિડીયો જોયો છે, આપે પણ આ ઘટના સવારથી જ આવી રહી છે, આપે પણ જોઈ છે, અગાઉ પણ ઘણી બધી ઘટનાઓ બની છે. આપ શું કહેશો સૌથી પહેલા વિડીયો જોયા બાદ? સૌપ્રથમ તો જે રુઝાનબેને કીધું એ વાત સાથે હું સંપૂર્ણપણે સહમત છું. એટલા માટે કે નજીકમાં જ હમણાં દિવાળી ગઈ છે અને દિવાળી ઉપર આ લોકોની વાત નથી જે લોકોની અત્યારે આપણે ચર્ચા કરી રહ્યા છે, પણ ઓવરઓલ ફિલ્મ કલાકારોની વાત છે કે એ આપણને સલાહ આપે કે ભાઈ ફટાકડા નહીં ફોડો, એનાથી બહુ પર્યાવરણ બગડે છે. આ વખતે મીરા રાજપૂત અને બીજી એક એક્ટ્રેસે કીધું કે બહુ વીણા કપૂરે કહ્યું, બરાબર. તો એ લોકોને સિલેક્ટિવ એ લોકો એન્વાયરમેન્ટલિસ્ટ બને છે કે ઈદ ઉપર કઈ નહીં કે ક્રિસમસ ઉપર કઈ નહીં કે 31 ડિસેમ્બર રાતે 12 વાગે ફટાકડા ફૂટશે તો કઈ નહીં કે. ટૂંકમાં આ લોકો છે ને એ એકદમ એને જે પોપટની જેમ પઢાવવામાં આવે વિદેશી કંપનીઓ દ્વારા, PR કંપનીઓ દ્વારા, એ પ્રમાણે જ બોલતા હોય છે. એમને IQ લેવલ કેટલું હોય છે આલિયા ભટ્ટના કિસ્સાઓ પરથી આપણને ખબર હોય છે. અને બીજું કે આ પ્રકારની નેગેટિવ પબ્લિસિટી કરી, મને તો આવા અનેક દાખલા, કારણ કે હું તો ફિલ્મનું પત્રકારત્વ મેં કરી ચૂક્યું છે. દિવ્ય ભાસ્કરમાં, નવરંગપુરથી હોય, ગુજરાત સમાચારમાં, આ બધામાં મેં અભિયાનમાં મારી કોલમ આવતી હતી, ગુજરાત ગાર્ડિયનમાં મારી કોલમ આવતી હતી. એટલે એ પ્રકારે બધાના 250થી વધારે સેલિબ્રિટીઓના ઇન્ટરવ્યુ પણ કર્યા છે. એમ છતાંય કોઈ પણ સંકોચ રાખ્યા વગર કહું છું, કારણ કે શિલ્પા શેટ્ટી જયારે અહીંયા આવ્યા હતા ફરેબનું શૂટિંગ, એટલે ફરેબ પિક્ચરના પ્રીમિયરમાં, ત્યારે મેં એને પ્રશ્ન પૂછ્યો હતો કે જે પેલી પ્રફુલ સાડી હતી એના માટે એને કંઈક પૈસાના બાબતે ગુંડા દ્વારા ધમકી અપાવવાનો એના ઉપર આક્ષેપ હતો, તો મેં એ પ્રકારનો પ્રશ્ન પૂછ્યો હતો. આજે એ થઈ ગયું છે કે આજે કોઈ પણ વસ્તુ છે એ વિના વિચારે છાપી નાખવામાં આવે છે. દાખલા તરીકે સલમાન ખાને આપણા બિગ બોસમાં એવું કહ્યું કે હું 4થા ધોરણમાં હતો ત્યારે મારી પાસે પૈસા નહોતા સ્કૂલની ફી ભરવાના મારા પપ્પા પાસે, અને મારે કાઢી મૂક્યો. હવે એ 4થા ધોરણમાં હતા ત્યારે 1975 નો સમય હતો, જયારે સલીમ જાવેદને એ હીરો કરતા તે અમિતાભ કરતા જાજા પૈસા મળતા હતા, અને એ વખતે ફી હતી ખાલી 30-35 રૂપિયા. એટલે કદાચ એ તો એ વધારે કહું છું, કારણ કે હું ભણતો હતો ત્યારે 15 રૂપિયા ફી હતી. 75ના જમાનામાં તો કેટલી ફી હશે. એટલે કહેવાનો અર્થ એ છે કે આ સમાચાર બધા મીડિયામાં છપાયેલા છે, એમ કોઈ પણ જાતના કાઉન્ટર ક્વેશ્ચન કર્યા વગર. એટલે કહેવાનો અર્થ એ છે કે આ પણ જે રુઝાનબેને કીધું કે પોલીસ પણ હવે અને ડિટેન કર્યા, અને કોઈ એરેસ્ટ કર્યા કહેવાય નહીં, ડિટેન કર્યા, એને જેલમાં પેલામાં લઈ જશે, થોડો સમય રાખશે, ફોટો પોતાના સેલ્ફી પડાવશે અને એ રીતે છોડી મૂકશે. આજે આ તો બહુ નાનો ગુનો છે. હું તો એમ કહું છું કે સલમાન ખાને જે એના કેસ બન્યો હતો હિટ એન્ડ રનનો, તો એમાં તો કોઈ એ જવાબદાર નહોતા ને ડ્રાઈવર જવાબદાર નહોતા. શાહરૂખ ખાન નો અહીંયા વડોદરા કે ક્યાં બન્યો હતો કેસ કે ધક્કામુક્કી થઈ હતી રેલવે સ્ટેશન ઉપર ને બધું થયું હતું, એ કેસમાં શું થયું? અમિતાભ બચ્ચન નું નામ બોફોર્સમાં આવ્યું હતું, એ કેસમાં શું થયું? એટલે કહેવાનો અર્થ એ છે કે આ બધા કલાકારો છે. પેલું કાવ્યાનો કેસ છે, એમાં હજી પણ લોરેન્સ બિશ્નોઈ હવે સલમાન ખાન ને ડર લાગવા માંડ્યો, કારણ કે એ કહેવાય છે કે બધાને ઉડાડે છે, એટલે સલમાન ખાન ડરે છે. બાકી તો એ બિંદાસ થઈને ફરતો હતો ને આખા ગામનો જમાદાર થઈને,
કહેવાનો અર્થ એ છે કે આ લોકો આ પ્રકારના સ્ટન્ટ કરે છે. આ લોકો પોતાની જાતને સરકારથી ઉપર ગણે છે અને સરકાર હોય કે પછી જે પોલીસ હોય, આ બધા જજ છે, ન્યાયમૂર્તિઓ, એ પણ એ લોકોને એટલો આદર ભાવ આપતા હોય છે. તો આ પ્રકારનું સ્ટન્ટ કરી એ લોકો તો એમને માને છે કે બદનામ હુએ તો ક્યાં હુઆ, નામ તો હોવાના. આ પ્રકારની મેન્ટાલિટી જોવા મળે છે. એ લોકો પબ્લિસિટી માટે શિવમભાઈ કેટલી હદે જઈ શકે છે કે આજે દાખલા તરીકે એક બીજો કિસ્સો પણ ધ્યાનમાં આવ્યો છે કે મહિમા ચૌધરી અને સંજય મિશ્રા કરીને એક કોમેડિયન એક્ટર છે, એ બંને જાણે પરણી ગયા હોય એ પ્રકારનો એક પ્રમોશનલ ઇવેન્ટમાં આવ્યા હતા. એટલે એ ચર્ચા જાગી કે આ બંને પરણી ગયા કે શું. તો પછી ખબર પડી કે તો કોઈ પિક્ચરના પ્રમોશન માટે આવ્યા હતા. આ લોકો ગમે તે કરી શકે. હવે અરબાઝ ખાન ને મલ્લિકા અરોરા ખાન, એ વખતે ખાન અટક, કારણ કે પરણેલી હતી અરબાઝ ખાન ને, તો એ લોકોએ એવી અફવા ઉડાડી હતી કે અમારા ડાયવોર્સ થઈ રહ્યા છે. હવે તમે આ મેનિફેસ્ટનું ઘણા લોકો હવે માને છે, એટલે એ વસ્તુ પછીથી સાચી સાબિત થઈ કે એ લોકોને ખરેખર ડાયવોર્સ થયા. એવી રીતે અક્ષય કુમારે ટ્વિંકલ ખન્ના સાથે એક ફેશન શોમાં શું કૃત્ય કર્યું તે હું શબ્દમાં નહીં કહી શકું, પણ બહુ ખરાબ કૃત્ય હતું જેની બહુ ટીકા થઈ હતી. એટલે કહેવાનો અર્થ એ છે, મનીષા કોઈરાલાની પિક્ચર આવી હતી ક્રિમિનલ, એ વખતે મિડ ડે માં એવી એડવર્ટાઇઝ નહોતી, પણ એ સમાચાર જ હતા કે મનીષા કોઈરાલાનું હત્યા થઈ ગઈ. બધા એકદમ ચોંકી ગયા અને પછી એવું સાબિત થયું કે ક્રિમિનલ ફિલ્મમાં મનીષા કોઈરાલાની હત્યા થઈ હતી, એટલે એને એ રીતે પ્રસ્તુત કરવામાં આવ્યું હતું. પણ ક્રિમિનલ પિક્ચર નથી હિટ ગઈ, નથી અક્ષય કુમાર અત્યારે હિટ ગયો, નથી અરબાઝ કે મલાઈકા અરોરા એટલા હિટ. એ બધા ફાફા મારે છે. કહેવાનો અર્થ એ છે કે જયારે તમારી પાસે બોડી વસ્તુ હોય છે ત્યારે વેચવા માટે આવા અખતરા કરવા પડે છે. બાકી સુરજ બળજત્યાની ફિલ્મ આવે છે ત્યારે કોઈ પણ પબ્લિસિટી વગર હિટ જાય છે. આવી ઘણી બધી ફિલ્મ છે. છાવા હિટ ગઈ, છાવાનું આવ્યા પહેલા કોઈને ખબર નહોતી, એટલે ઊંચાઈ છે એ સારી ચાલી હતી. હવે ઘણી બધી ફિલ્મો છે એ એકદમ આવે છે અને સારી ચાલે છે. જે પેલી 12th પાસ હતી 12મી, એમાં હું એકચ્યુઅલી કદાચ નામ ભૂલી રહ્યો છું, પણ એ વિક્રાંત મેસીની ફિલ્મ પણ સારી ચાલી છે. એટલે જેને તમારું મટીરિયલ સારું હશે, તમારું કન્ટેન્ટ સારું છે, એક્ટિંગ સારી હશે, ગીત સારા છે, તો એ પિક્ચર આપોઆપ ચાલવાની જ છે. એના માટે આવા કોઈ નાટક કરવાની જરૂર નથી. મને તો આશ્ચર્ય એ વાત નો લાગે કે ટીકુ તલસાણિયા જેવા અત્યાર સુધી સારી છબી જેની રહી છે એ આ કામમાં જોડાય, એ બહુ નવાઈની વાત છે. ચોક્કસથી 71 વર્ષના ટીકુ તલસાણિયા અને એમનું નામ બોલિવૂડમાં એક કોમેડી અભિનેતા તરીકે એમની ડાયલોગ ડિલિવરીથી જ લોકો હસી પડે અને તેમણે સારું એવું નામ મેળવ્યું છે. અને અત્યારે આ પ્રકારે ખાસ જે સ્ટન્ટ કરતા જે પોલીસ સમક્ષ હાજર થયા છે અને નિર્માતાએ એ વાત જણાવી છે કે બધા એક્ટર્સ ભેગા થયા હતા, ટીમ ભેગી થઈ હતી, એટલે આ માટે એન્જોય માટે રાઇડ કરી. વિડીયો બાદ એ પણ કહી રહ્યા છે, માનસી પારેખ પણ એવું કહી રહ્યા છે કે અમે રાઇડ ખૂબ જ એન્જોય કરીએ, પ્રેમ ગઢવી એવું કહી રહ્યા છે. રુદનજી, લોકોની વાત કરીએ ખાસ, કારણ કે અગાઉ પણ ઘણા બધા જેવા લોકો છે કે જેમને પકડ્યા છે, પોલીસે માફી મંગાવી છે, પરંતુ આમાં આપણે વાત કરીએ કે શું આમની પાસે એવું કરાવશે કે કેમ, આ પણ એક મોટો સવાલ છે. અને જો આ કેસમાં આગળ આ રીતે નહીં કરવામાં આવે તો લોકોમાં કેવી છબી પેદા થશે પછી, કે પછી આ પણ ભૂલી જવામાં આવશે? અનફોર્ચ્યુનેટલી આપણા લોકો બધું રાત ગઈ બાદ ગઈ વાળા છે. કારણ કે આ તો ઠીક છે, કોવિડ વખતે યાદ છે બધી નેતાઓની રેલી નીકળે તો કોઈ માસ્ક ને કશું નહીં, પણ આપણે માસ્ક વગર ક્યાંક ભૂલથી બી બહાર હોઈએ તો આપણે મોટો મેમો આપણે દંડ ભરવો પડે. એટલે આપણા લોકો હવે અલગ જ દુનિયામાં જીવતા હોય છે. એ લોકોની પોતાની અલગ પોતાની ખબર નહીં કઈ દુનિયા છે, પણ એટલે એ જે દુનિયામાં જે છે મને સાહેબ આમાં કોઈ ખાસ આપણે તમે હું વાત કરી લઈશું. અને અત્યારે મેં જોયું બી કે એ લોકોનું કઈક મોટર કેસ કયા કલમો લગાય છે એવી કોઈ ખાસ કલમો દેખાતી નથી. રજીસ્ટર્ડ અંડર મોટર વ્હીકલ એક્ટ આટલું જ લખી દીધું છે, એટલે કઈક નાનો મોટો જુર્મ કરશે અને પછી દંડ કરશે અને પછી એ લોકોને છોડી દેશે. અહીંયા બધું સેટિંગ થઈ જશે. દંડ આ નાનો હશે પણ પાછળથી બધું જાત જાતનું સેટિંગ બી થઈ ગયું હશે. એટલે પોઈન્ટ અત્યારે કેવું છે કે સાહેબ લોકોમાં શું ફરક પડે તો મારા ને તમારા જેવા બૂમ પાડશે, અજયવંતભાઈ જેવા બૂમ પાડશે, પણ અલ્ટિમેટલી થશે કશું નહીં. જાણે કે એક્ઝામ્પલ આપું, જયવંતભાઈ ઘણા સારા એક્ઝામ્પલ આપું, હું બી એક સરસ એક્ઝામ્પલ આપી દઉં. હું લેટેસ્ટ છે એટલે આપું છું કે પેલા આપડા કોણ પેલો કાર્ટૂન એક્ટર નથી રણવીર કે રણવીર, પેલું જે કપડાઓ જાત જાતના પહેરે છે, રણવીર સિંહ, એના રણવીર ને રણવીર જ, હા રણવીર, હા
જાત જાતના જે કપડાં પહેરે છે. અને એક દિવસ એવું કે હું બધા કપડાં કાઢીને છૂટી એ કરાવતી પોઝો કરી બધા આખા કપડાં કાઢીને આપણે બોલવાનું શરમ લાગે કપડાં કાઢીને ભાઈ ઉભા રહી ગયા અને જાત જાતના પોઝો કર્યા. કઈક સાંભા પાસે કઈક આડું અવળું ફેરવ્યું હશે વોટેવર ઇટ ઇઝ. ચલો ને એ લોકોએ જોયું જ છે. એટલે કહેવાનો પણ પછી એની પર કોઈ કેસ બેસ થયો ખરા? કોઈ પાછો હીરો આવ્યો ખરા લોયર કે હું કઈક કરું એને કઈક કર્યું બી પછી સેટ થઈ ગયું શું મને ખબર નથી. પછી મેં ફોલોઅપ નથી લીધો અને કશું આવ્યું બી નથી. પણ કહેવાનો મતલબ એ છે કે એટલું બી સેટિંગ થઈ જ ગયું હશે. અને એટલે આવી રીતે અશ્લીલ ચીજો બી લોકો કરે છે અને શું કહેવાય એ લોકો એમાં બચી જાય છે. હવે કમિંગ બેક ટુ એટલે કહેવાનો પોઈન્ટ અત્યારે જેમ સાહેબે ક્યારના કહે છે એટલે હું બી કહું છું કે આમાં કશો મેલ પડવાનો જ છે નહીં. લોકો કમાઈ જશે અલગ વાત છે પણ જે નિષ્ઠાથી કામ કરવું છે. મારો પોઈન્ટ અત્યારે હું તમને એક્ઝામ્પલ આપું હંમેશા આપું છું. આ આઈ થિંક સ્વિટ્ઝરલેન્ડનું એક્ઝામ્પલ છે કે આપણા બહુ મોટા પેલા શું કહેવાય ઉદ્યોગપતિનું નામ ભૂલી ગઈ કદાચ તમને થોડી વારમાં યાદ આવશે. એ લોકોના ડોમેસ્ટિક હેલ્પ સાથે કંઈક પ્રોબ્લેમ થયો. ડોમેસ્ટિક હેલ્પ હોય ને ત્યાં ઇન્ડિયન જ હતું તો ઇન્ડિયન ઉદ્યોગપતિ હતા તો ત્યાંની કોર્ટે એ લોકોને સજા ફટકારી. તમે સમજો જવા નહીં દીધા સજા ફટકારી. સેટલમેન્ટ થયું તો બી સજા ફટકારી. કઈક લાંબી સજા ફટકારી છે એવું નથી કે નાની મોટી સજા ફટકારી છે. એટલે પોઈન્ટ અત્યારે શું છે કે સાહેબ ફોરેનમાં આપણે બધું ફોરેન કરી છે ને એટલે ફોરેનમાં લો એન્ડ ઓર્ડર પરફેક્ટ છે ત્યાં લોકો વેચાતા નથી. પણ અહીંયા ઇન્ડિયામાં અનફોર્ચ્યુનેટલી કોઈ બી લેવલ પર તમે લેશો તો કરપ્શનનું તો હવે ત્રાહિમામ છે અને પછી લોકો એનો ફાયદો પોતા માટે બી ફાયદો ઉઠાવે એમાં કોઈ ડાઉટ નથી. અને લોકો બીજા થાય કે ભાઈ આ બધા લે છે તો હું બી લઉં એટલે લેનારો બી લઈ લે આપનારો કહે કે બધા આપે છે તો મારે આપવા દો તો મારું કામ પતે. એટલે પોઈન્ટ અત્યારે સાહેબ એ છે કે આજની તારીખમાં તમે જે કહો છો ને લોકોને બધું શું તો લોકો તો હવે સોરી બટ આપણે દેશી ભાષામાં કે જાડી ચામડી થઈ ગઈ હોય કે ભાઈ આવું જ ચાલશે આ હોય કે તે આવું એટલે દેવ સ્ટાર્ટેડ એક્સેપ્ટિંગ થિંગ્સ. અને એક્સેપ્ટિંગ થિંગ્સ માટે એક નાનો એક તમને સરસ એક એક્ઝામ્પલ આપો એટલે તમને ખબર પડે કે કોઈ બી એટલે આપણે રિસર્ચ છે રિસર્ચ તો કોઈ બી ઉંદરને થોડું ગરમ પાણીમાં નાખો તો એ ઓકે કરે. અજરી ગરમ પાણીમાં નાખો ઓકે કરે કારણ કે એને ધીરે ધીરે એક્લેમેટાઇઝ એને કહેવાય કે એને થઈ જાય કે આ ચાલશે. એટલે આપણે વર્ષોથી આપણે માઇન્ડસેટમાં ભાઈ ધીરે ધીરે કરપ્શન પેસિવ આવી રીતે બધું સેટિંગ ચાલે છે એટલે એ બધા એક્લેમેટાઇઝ થઈ ગયા છે કે ભાઈ આ તો આવું જ રહેવાનું છે કોઈ કશો ફરક પડવાનો નથી અને આપણે બી આપણું કામ કઢાઈ લેવાનું. એટલે પોઈન્ટ સાહેબ એ છે કે લોકોમાં કઈ ખાસ નહીં થાય તમે થોડા ફરક પડશે થોડા લોકોને પણ આપણે બીજું કરી શું શકીએ સાહેબ બોલી જ શકીએ છીએ એનાથી વધારે થોડું આપણે કરી શકીએ છીએ. જી સર ચોક્કસથી જયવંતભાઈ એ જ બોલી શકીએ છીએ. આગળ શું થશે એ તો હવે અગાઉ કેટલા કેસોમાં આવું થયું છે કેટલા કેસોમાં યોગ્ય દાખલો બેસાડ્યો છે કે એમાંથી લોકો કંઈક છે કે ના આવું ન કરવું જોઈએ એવું કોઈ ઉદાહરણ આપને યાદ છે કે પછી આ પ્રકારનું કૃત્ય કર્યું હોય ને એનાથી ફિલ્મ પણ હિટ ગઈ હોય નિયમો તોડીને જે પ્રમોશન કર્યું હોય ને પછી ફિલ્મ પણ હિટ ગઈ હોય આવું કોઈ દાખલો યાદ છે કે પછી નિયમો તોડ્યા હોય ને એમને યોગ્ય દાખલો બેસાડ્યો હોય લોકોને શીખવાડ્યું હોય કે ના આવું ન કરવું જોઈએ? ના અનફોર્ચ્યુનેટલી નથી આવું થતું. બહુ જ દુઃખની વાત છે કારણ કે મને તો સૌથી કનિષ્ઠ ઉદાહરણ યાદ આવે છે કે 26 નવેમ્બર 2008 એ મુંબઈ પર પાકિસ્તાની ત્રાસવાદીઓ એટલે પાકિસ્તાન જ કયો ને એમણે આક્રમણ કર્યું હતું અને 250 થી વધુ લોકો એમાં માર્યા ગયા હતા જેમાં વિદેશીઓ પણ હતા. એ વખતે ત્યાં મહારાષ્ટ્રના મુખ્યપ્રધાન વિલાસરાવ દેશમુખ હતા અને એ રામગોપાલ વર્માને લઈને તાજ હોટલ ને બધું બતાવવા લઈ ગયા હતા. એવા સમાચાર છાપવામાં આવ્યા હતા મીડિયામાં આવ્યા હતા. હવે તમે વિચાર કરો કે અને રામગોપાલ વર્માએ ફિલ્મ પણ સારી બનાવી નાના પાટેકરને લઈને બહુ અદભુત ફિલ્મ છે એમાં નાની પણ એ સમયે જયારે તમે મુખ્યપ્રધાન તરીકે તમારી જવાબદારી છે કે મહારાષ્ટ્રનું તમે રક્ષણ તો નથી કરી શક્યા મુંબઈનું પણ એ વખતે તમારી એટલી સંવેદનશીલતા તો હોવી જોઈએ. તમે ફિલ્મના ડિરેક્ટરને એની ફિલ્મ એને બનાવવા માટે લઈ જાઓ છો. તમારો દીકરો છે એ ફિલ્મ લાઈન સાથે સંકળાયેલો છે હીરો છે બધું બરાબર છે પણ આવા સમયે તમે આ પ્રકારનું તમે એક કરો છો એટલે આ લોકો ફિલ્મ કલાકારનો રાજકારણીઓ ઉપયોગ કરતા હોય છે પોતાની કઈ પણ પ્રચાર હોય જયારે ચૂંટણી આવે ત્યારે અથવા તો પેલા પોલીસ છે એનો દર વખતે આપણને ખબર છે કે દર વર્ષે મુંબઈમાં એક કાર્યક્રમ થાય છે ઉમંગ કરીને પોલીસનો કાર્યક્રમ બધા જ લટુડા પટુડા કરતા એ કાર્યક્રમમાં નાચે છે સલમાન ખાન થી માંડીને બધા જ લોકો અને એ લોકો પોલીસની વાહ પણ કરે છે કારણ કે એમને મુંબઈમાં રહેવાનું છે અને એટલે પોલીસ છે પણ એ પણ એમને કઈ કરતી નથી. તમને બહુ એક કિસ્સો યાદ હશે કે શાહરૂખ ખાને IPL ની વખતે વાનખેડેના સિક્યુરિટી ગાર્ડ સાથે ઉદ્ધત વર્તન કર્યું હતું. આવા તો અનેક ઉદાહરણો તમને જોવા મળશે. એ લોકોની
સંપત્તિ ના હોય, એ લોકોના દાખલા તરીકે પાનવેલમાં કે સલમાન ખાન નો એક ફાર્મ છે, તો એ ફાર્મની જે એના પડોશી છે એ ઘણા બધા એના આક્ષેપો કરેલા છે, પરંતુ સલમાન ખાન સામે અને કોઈ પણ સરકાર આવે એમાં આપણે સરકારને એ નથી કરતા, કોઈ પણ સરકાર, કોંગ્રેસ સરકાર હતી ત્યારે પણ સલમાન ખાનને કઈ નહોતું થતું, અત્યારે ભાજપની સરકાર છે તો પણ કઈ નથી થતું. સુશાંત સિંહ કેસમાં શું થયું? એટલે કહેવાનો એ છે કે આ લોકોને એટલે જ ફિલ્મ પ્રમોશન માટે કઈ પણ કરવા એ લોકો તૈયાર થઈ જાય છે. પોતાના શું કહેવાય કે એના માટે કપડા છે એ કાઢવા માટે એને કોઈ ખચકાટ થતો નથી, એને કોઈ અફવા ફેલાવવામાં પણ ખચકાટ નથી થતો. અને એ કહે છે કે આ તો અમે ફિલ્મના પ્રમોશન. હવે મને સૌથી એક ઉદાહરણ યાદ આવે છે માધુરી દીક્ષિતનું. એની આરઝુ ફિલ્મ આવતી હતી સૈફ અલી ખાન ને અક્ષય કુમાર સાથે, તો એ વખતે એના જે પબ્લિસિટી સાથે સંકળાયેલા એક ભાઈ હતા, એ મને મળ્યા હતા અને એને કહ્યું તો એટલે મને આ વાત ખબર છે. માધુરી દીક્ષિતે એ વખતે એવું કહ્યું હતું કે નેપાળ છે ભારતનો ભાગ છે. હવે એના કારણે આખું ઉથલપાથલ મચી ગઈ, નેપાળમાં પણ ઉથલપાથલ મચી ગઈ, ભારતમાં પણ, કારણ કે નેપાળમાં ઉગ્ર રિએક્શન આવ્યું અને એના કારણે પછી કઈ એટલું લાંબુ ન ચાલ્યું અને ફિલ્મ પણ ન ચાલી. મેં કહ્યું એમ કે આવા પબ્લિસિટીથી કોઈ ફિલ્મને ફાયદો થતો નથી. અને ખબર પડી કે હવે માધુરી દીક્ષિત, તમે આલિયા ભટ્ટ જુદી વાત છે, પણ માધુરી દીક્ષિત એને ખબર ન હોય, જનરલ નોલેજ ન હોય એવું તો ન હોય, પણ માધુરી દીક્ષિત પાસે બોલાવડાવ્યું હતું, એ બોલી હતી. તો કહેવાનો અર્થ એ છે કે આવા જાણી જોઈને કરવામાં આવતા સ્ટન્ટ છે, તો એનાથી ફિલ્મને કોઈ ફાયદો થતો નથી. હા, એટલે તમે બીજું કોઈ રીતે, દાખલા કે આમિર ખાન છે તો એ 3 ઇડિયટ વખતે વાળ કાપવા કેમ જતો હતો ને એવું મને યાદ આવે છે. ગઝની વખતે એને એ પ્રકારના વાળ રાખ્યા હતા, મંગલ પાંડે વખતે એ પ્રકારની મૂંછ રાખી હતી. હવે એ પ્રકારનું તમે નોટિસ થાય એવું કરો તો એ સ્ટન્ટ સ્વીકાર્ય છે કે એમાં તમે એ પ્રકારનો લુક લઈને ફરો છો અને બીજા કોઈને નડતર ન થવું જોઈએ. કહેવાનો અર્થ એ જ છે કે તમે આજે જાહેર રસ્તા ઉપર કરો છો, તમે યુ આર વેરી મચ રિસ્પોન્સિબલ પર્સન. તમારી કેટલાય લોકો અનુકરણ કરતા હોય છે અને એવા સમયે તમે આ પ્રકારનું કરો તો એની જાહેરમાં શું છાપ પડે, લોકોમાં શું છાપ પડે, લોકો પણ પછી પ્રોત્સાહિત થાય. એ પ્રકારનું ન કરવું જોઈએ. ચોક્કસથી. અને રુજાનજી, આગળ એક વાત અન્ય પણ કરીએ તો અત્યારે એક આપણે સારું કામ કરીએ તો જલ્દી વાયરલ નથી થતું, પરંતુ આવું કરીએ તો જલ્દી વાયરલ થઈ જાય. આ પણ એક લોકોની માનસિકતા રહી છે. સોશિયલ મીડિયા પર હોય જે ઘણા બધા વિડીયો વાયરલ થાય છે, ત્યારબાદ પોલીસ પકડતી હોય છે. આ એક અત્યારે જે માનસિકતા થઈ ગઈ છે કે આવું કંઈ કરીશું તો જલ્દીથી વાયરલ થઈ જઈશું, વધુમાં વધુ શું થશે, જામીન લઈને આ મુદ્દો વધારે ચાલશે નહીં. આ માનસિકતા જે ઘર કરી ગઈ છે એ કેટલી ખતરનાક છે? તમને કહું, તમે અગર જયારે જામીન અરેસ્ટ કરે અને જામીન જાય તો જોજો લોયર શું બોલશે. લોયર એવું બોલશે કે આપણો ખૂન ફળી જાય કે આ તો સાહેબ કઈ નથી, આ તો કોઈ પહેલા તો કલમો ઢીલી લગાવી દીધી હશે એટલે પેલી ઢીલી ઢીલી કલમો બતાવશે અને કહે છે કે સાહેબ આમાં તો બધાને બેલ મળે છે, આ લોકો તો બહુ પ્રતિષ્ઠિત છે કે તો ભાગી નહીં જાય, આમ તેમ ઢાંકણું પોસ્ટલું એવું બોલશે. એટલે પેલા જજે પછી એઝ પર લો, પછી જજે બી બિચારા એના બી હાથ બંધાયેલા હોય, એઝ પર લો તો નાલવી જ પડશે બેલ. ને આપણે જે બીએનએસ, જે નવો બીએનએસ ભારતીય આખું બોલવાનું છે, ભારતીય ન્યાય સાહિત્ય જે આપણો નવો લો આવ્યો છે, એ લો માં તો સાહેબ સેમ બદલે બધી મોટી મોટી વાતો થઈ, થોડું દંડ થોડા વધ્યા છે, પણ બાકી મને એવી કોઈ કલમો એવી ના દેખાય કે આવું બધું કરતી, આવું આનાથી વધારે ગુના કરતા લોકો હજી બી બચે છે. ખૂનીઓ બચી જાય છે અને બિચારા જે ગરીબ લોકો જે પોતાની બેન નથી કરી શકતા એ વર્ષો સુધી જેલમાં સડે છે. આ કઈ લો થી કોઈ ખાસ ફરક નથી પડ્યો, કારણ કે એ લો છે આમ શું કે પેલું થોડું એની પર પેલું થોડું જસ્ટ બતાવવા માટે નામ ચેન્જ કરીને 2-4 ચીજ ચેન્જ કરી. એટલે કમિંગ બેક ટુ યોર પર્ટિક્યુલર પોઈન્ટ સર, કે તમે જો એવું ઈચ્છતા હો કે આમાં લોકો થશે કે જેલ જશે, આવું કશું થવાનું નથી. આમાં કશું એવું થવાનું છે જ નહીં. એટલે જે આપણે જે સાહેબ અત્યારે વાત કરી, સલમાન ખાન નો જે આવો મોટો ગુનો હતો એમાં એ નીકળી ગયો, ફરી રહ્યા છે ભાઈ. જે બેલ એને સજા, એને જેલ થઈ તો કેટલી અડધો કલાકમાં તો એને બેલ બી મળી ગઈ, ઉભા જ બેલ મળી ગઈ. ત્યારે આપણે તો બિચારા લોકોને બેલ વર્ષો નથી મળતી, કેસીસ વર્ષો સુધી સમજાવતા ચાલતા નથી. અને અહીંયા જે ઇમ્પોર્ટન્ટ નેતાઓના કેસ હોય તો તરત પહોંચી જાય, રાતે કોર્ટ તો ખુલી જાય. એટલે સાહેબ લોકોને, એટલે તો કહું છું સાહેબ, અનફોર્ચ્યુનેટલી આપણા દેશમાં
એવું છે કે ગરીબો ગરીબ થાય છે, અમીરો અમીર થાય છે, પણ હવે લોકોને જાડી ચાવડી થઈ ગઈ છે. પેલું ઉંદર ચાલી સ્ટોરી મેં તમને નહીં કહી, એકી થઈ ગઈ છે કે એ લોકોને ખબર છે કે આ તો બધા આવું જ છે ને, એ લોકોની સહન શક્તિ વધી ગઈ છે કે હા ભાઈ ચાલ્યા કરે ચાલ્યા કરે ચાલ્યા કરે. સો અલ્ટિમેટલી સાહેબ આમાં કશું થશે નહીં. કદાચ એકાદ અગર આપણું સાહેબ આ પોલીસે બી કોઈ સ્ટેપ લીધા નહોતા, એ લોકો જાગી નહોતી. આ તો સોશિયલ મીડિયામાં કોઈ લોકોએ જાગ્યા એટલે પોલીસે મજબૂરીમાં કરવું પડ્યું છે કે ચલો ભાઈ હવે લોકો જાગ્યા એટલે અમારે તો કરવું પડશે, એટલે ભાઈ મજબૂરીમાં કર્યું છે. અને મારી તો ઈચ્છા હતી કે આપણા હોમ મિનિસ્ટર શ્રી, ડેપ્યુટી સીએમ શ્રી બી આવી જાય કે અમે બી એમના પર સ્ટેપ્સ લઈશું, પણ હજી કઈ આયા નથી. એટલે આઈ ડોન્ટ નો વોટ ઇઝ ધ રીઝન. આવું એકચ્યુઅલી નોર્મલ કેસમાં તો ના જ આવે, કારણ કે એવો કઈ મોટો ગુનો નથી. પણ આ તો જસ્ટ ટુ મેક ઇટ ક્રિટિકલ આઈ એમ ટેલિંગ ધીસ ટુ યુ, criticizing it, I am telling this to you. એટલે પોઈન્ટ અત્યારે છે કે સાહેબ this is going to be a normal thing, અને આ લોકોને અગર પકડશે તો બેલ તો અત્યારે ઉભા મળી જવાની છે. ચોક્કસથી એ જ બાબત છે કે જ્યારે કલાકારો આ પ્રકારે કૃત્ય કરે છે, આ પ્રકારે કરે છે, ત્યારે એનાથી લોકો શું શીખે છે એ પણ મહત્વનું છે. અત્યારે પોલીસ સમક્ષ ચોક્કસથી હાજર થયા છે, પરંતુ એક શીખ લેવાની ચોક્કસથી જરૂર છે. તમામ લોકોએ પણ જે સોશિયલ મીડિયામાં છવાવા માટે પણ આ કામ કરતા હોય છે. અત્યારે આ ફિલ્મનો મામલો છે, ફિલ્મના પ્રમોશન માટે આ પ્રકારનું કામ કે જે સદંતર અયોગ્ય છે, તે અત્યારે સોશિયલ મીડિયા પર પબ્લિક જાગી, લોકો જાગ્યા, લોકોએ સવાલો કર્યા, ત્યારબાદ પોલીસ જાગી અને પોલીસે હવે કાર્યવાહી શરૂ કરી છે. આમાં બીએસની કલમ મુજબ 6 મહિનાની સજાની જોગવાઈ છે, સાથે લાયસન્સ પણ રદ થઈ શકે છે. શું આગળ કાર્યવાહી થાય છે તે ચોક્કસથી જોવું રહેશે. મારી સાથે ચર્ચામાં જોડાયા જયવંતભાઈ અને રુઝાનજી, બંનેનો આભાર ચર્ચામાં જોડાયા બદલ. તો દર્શક મિત્રો, હાલ ટુ ધ પોઈન્ટમાં બસ આટલું જ. ફરી મળીશું નવા મુદ્દા સાથે. રજા આપશો. નમસ્કાર.